હેલો એવરીવન. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ટેટ ટાટની એક્ઝામ લગભગ 1 વર્ષ થઈ ગયું. રિઝલ્ટ આવી ગયા ને લગભગ 1 વર્ષ પૂરું થવા આવ્યું અને ભરતીના કોઈ એંધાણ દેખાતા ન હતા. કેમ કે બધાને ખબર છે કે ભાઈ ચૂંટણી આવી એના કારણે આચારસંહિતા અને બધા જે બી ઇસ્યુ હતા એના કારણે ભરતી થવાની બંધ હતી, સ્થગિત હતી. પણ હવે આપણે જોઈએ તો કે અત્યારે એવી જાહેરાત થઈ ગઈ છે કે ધોરણ 9, 10 અને 11, 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિક અને હાયર સેકન્ડરીમાં સરકારી શિક્ષકની ભરતી થશે. તો આ વિડીયોમાં આપણે પૂરી વિગત જાણીશું. કઈ રીતે આ ભરતી પોસિબલ થઈ રહી છે, કઈ રીતની પ્રોસેસ થશે, કેટલો સમય લાગશે, એની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે. તો એન્ડ સુધી બન્યા રહેજો. આપણે શરૂઆત કરીએ. તો અત્યારે ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે ભાઈ જે કેબિનેટની બેઠક મળી છે એની અંદર રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટીન બરાબર બંને શાળાઓમાં આગામી 3 મહિનાની અંદર 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાની છે, એટલે કે વિદ્યાસહાયકની બરાબર. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને અમાધ્યમિક એટલે આપણે જોઈએ તો કયું તો કે ધોરણ 9, 10 અને 11, 12ની અંદર ભરતી થવાની છે. હવે જોઈએ તો કે લાયકાત તો આપણને બધાને ખબર છે ભાઈ. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે, એટલે કે ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી થવાની છે. એના પછીથી અત્યારે આપણે કઈ ટાટ 1 અને ટાટ 2 જે પાસ કરી હશે એ લોકો એની માટે અરજી કરી શકશે. અને ટેટ 1, ટેટ 2 માટે એટલે કે એ ધોરણ 1 થી 5 અને 6 થી 8 એની ભરતી ક્યારે થશે તો કે આ ભરતી પૂર્ણ થશે પછી. કેમ કે સ્વાભાવિક છે કે ભાઈ પહેલાં હાયરની કરશે તો જેને બંને એક્ઝામ પાસ કરી છે એ ઓટોમેટિક હાયરમાં જ લેવાનું છે, તો એટલે પહેલાં હાયરની ભરતી થશે. જોઈએ તો કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટીન એડ શાળામાં 3,000 એમ કુલ 3,500ની ભરતી થવાની છે. 9, 10માં લગભગ 3,500ની આસપાસની ભરતી થશે. એના માટે ટાટ સેકન્ડરી એટલે કે ટાટ 1ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે. ઉચ્ચતરની વાત કરીએ એટલે કે ધોરણ 11, 12માં તેમાં સરકારી શાળામાં 750, ગ્રાન્ટેડ શાળામાં 3,250, આ મળીને એની અંદર લગભગ 4,000 એટલે પેલામાં 3.5 અને આમાં 4, આમ ટોટલ 7,500 જેટલી ભરતી થવાની છે. તો આ પ્રોસેસને લગભગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ 3 મહિના જેટલો સમય લાગશે એમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. આની પહેલાં જ આપણે જોઈએ તો કે એક દિવસ અગાઉ જ દીપક રાજાની બી ટ્વીટ કરીને કીધું હતું કે ભાઈ ટાટ 1 ને ટાટ 2 ક્લિયર હશે તો એની ઉમેદવારોની લગભગ 7,500 જેટલી ભરતી થવાની છે. અને હજુ નિયમો ફાઇલ બધું બની રહ્યા છે એવું કહેવાય કે પ્રાથમિક માટે, પણ 3 મહિનાનો સમય એટલા માટે હજી લાગશે કેમ કે જે બદલી કેમ્પ છે હજી સ્ટાર્ટ થયા છે નહીં. બદલી કેમ્પ હવે સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે, તો એ બદલી કેમ્પનો પ્રોસેસ પૂરી થશે એના પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી થશે અને એ પતશે પછી પ્રાઇમરીની ભરતી આવશે. એટલે લગભગ આપણે આને પૂરું થતાં દિવાળીનો જેટલો સમય લાગશે ને એના પછી નવું સત્ર લાવી દેશે એવું મારા ખ્યાલથી મને લાગી રહ્યું છે. કે જે લોકો ધોરણ 1 થી 5 ને 6 થી 8ની ભરતીની રાહ જોઈ રહ્યા છે, ટેટ 1, ટેટ 2 ક્લિયર છે, તો એ લોકો માટે હજુ લગભગ નવું સત્ર, આ સત્ર તો ચાલુ હમણાં થયું, બીજું સત્ર આવી જવાના એધાણ લાગી રહ્યા છે કે પ્રોસેસ બહુ સ્લો ચાલતી હોય છે. હવે આપણે બીજી વાત કરવાના છે. પહેલાં જોઈ લઈએ તો કે આ ભરતી પ્રોસેસ ચાલુ થઈ ગઈ પણ એના માટે ઘણા બધા આપણા ભાઈ બહેનો ઉમેદવારો લડ્યા છે. તો એની થોડીક ઝલક તમને બતાવું છું કે જો કઈ રીતની આંદોલન થયું. 18 તારીખથી ચાલુ હતું ને કઈ રીતનું આંદોલન થયું ને તે પછી આ ભરતી માટે સરકાર વિચારણા કર્યા છે. તો જોઈએ આપણે. આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ ભર્યા જબરજસ્તી પહોંચવા દેવામાં નતા
સારું શિક્ષકો હોવું જોઈએ અને ફાયદો એ રીતે ટાસ્કમાં જેમાં શિક્ષણ હોવું જોઈએ તે રીતની મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લીધો છે. વિદ્યાર્થી वो लड़की का ज़्यादा हाईलाइट होगा भाई। जो चलो बच्चा चलो शिक्षण मंत्री शिक्षण मंत्री આજે 18 જૂન 2024 ઉમેદવારો અમે શિક્ષણ મંત્રીને માત્ર ને માત્ર રજૂઆત કરવા આવ્યા હતા તો 300 કરતા વધારે પોલીસ કર્મીઓને આગળ કરી અમારી અટકાયત કરી દેવામાં આવી। આજે અમારે મળવા જવું હતું સચિવાલય, અમારે મળવા જવું હતું VSK, અમારે શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ મુખ્યમંત્રીને મળવાનું હતું તો અમારી અટકાયત કરી અને અમને કરાઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। ઉમેદવારો જેટલા પણ બહાર છે એ મારી એક નમ્ર વિનંતી છે કે આખી રાત સુધી આપણે અહીંયા રહેવાનું છે, કોઈ જવાન નથી। અમે શિક્ષક છીએ, અમારા મંત્રીને મળવાનું હોય તો પોલીસ સ્ટેશનમાં જ્યાં તાલીમ આપે ત્યાં અમને કરાઈ પોલીસ સ્ટેશન લઈ જાય। આ કેવો ન્યાય? ઉમેદવારો આખી રાત અહીંયા રહેવાનું છે। મીડિયા મારફતે જેમ બને એમ વધુ શેર કરો। અને હજુ પણ પતિકા બસ સ્ટેન્ડ આંદોલન ચાલુ જ છે। તમે 20, 25, 30 લોકોના ટોળામાં આંદોલન ચાલુ રાખો, તમે ચાલુ જ રાખો અને ટૂંકમાં એક્ટિવ રહેજો। જ્યાં સુધી તારીખ ન આવે ત્યાં સુધી ગાંધીનગર મૂકવા નથી। અમે 1000 કરતા ઉમેદવાર ગાંધીનગરમાં હાજર છીએ। કઈ રીતે 10 બધાને ભરી કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને એના પછી જાહેરાત થઈ કે ભાઈ શિક્ષણ માધ્યમિક અને હાઈ સેકન્ડરીમાં ભરતી